બિલકુલ ખરાબ થઈ રહ્યું છે। કાંકરેજ તાલુકાના ગામડાઓના ખેડૂતોને વધુ એક મુશ્કેલી નડી છે। વીજ કંપની દ્વારા ખેતરોમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની 765 કેવીની વીજ લાઇન નાખવામાં આવી રહી છે। વીજ કંપનીએ વળતર મળશે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ ખેતરોમાં વીજ પોલ ઉભા કરી દીધા બાદ વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષનો માહોલ ફેલાયો છે। ત્યારે હવે ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। હિંમતનગરના તખતગઢ ગામમાં વર્લ્ડ બેંકની ટીમે મુલાકાત લીધી। ગામમાં ચાલતી પિયત મંડળીની મુલાકાત લીધી। આ પિયત મંડળીની શરૂઆત ખેડૂતોએ પોતાના ખર્ચે પાણી લાવીને શરૂ કરી છે અને જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે। આ પ્રકારની કામગીરીને લઈને વર્લ્ડ બેંકની ટીમે ગામ લોકોની પ્રશંસા કરી છે। સાથે જ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી છે। અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે સામૂહિક ધોરણે એ જોવા માટે ખાસ અહીંયા આવેલ છે અને આ તખતગઢનો પ્રેરણાદાયી કિસ્સો છે। એનાથી રાજ્યના બીજા ખેડૂતોને પણ પ્રેરણા લેવા જેવી છે। એ લોકો આજે જે આ પિયત મંડળીનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા, કઈ રીતનું આયોજન છે, ક્યાંથી પાણી લાવે છે અને કઈ રીતે વાપરે છે એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે અહીં જોવા માટે જ આવ્યા હતા, જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો। ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે। જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે। ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે। હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ। પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ। થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો। તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો। કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી। હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે। કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે। પોલીસ બનવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે। પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે। આગામી 4 સપ્તાહમાં ભરતી કરાશે। ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે। આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી। પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે। ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે। હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોમાં તો ભાવનગરમાં 22 વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે। પાણી ભરવા જતા યુવતી સાથે છેડતી કરવામાં આવી। વર્તેજ વિસ્તારમાં ઘટના બનવા પામી છે। પોલીસે આરોપી દુગા ચોરલિયા સામે ગુનો નોંધાવ્યો છે। યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। ભાવનગરથી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। વર્તેજ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં પાણી ભરવા યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। વધુ માહિતી મેળવીશું। નીતિન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। નીતિન, જે રીતની આખી આ ઘટના સામે આવે છે, પોલીસ આ મામલે કયા પ્રકારની હવે તપાસ કરી રહી છે? ચોક્કસ વાત કરીએ તો ફરી વખત આવી એક ઘટના છે તે સામે આવી છે। ભાવનગરની નજીક જે વર્તેજ આવેલું છે તે વર્તેજની હદની વિસ્તારમાં એક બાળકી છે તે પોતે તેમના ઘરેથી પાણી લેવા માટે બહાર જતી હતી અને ત્યાં આગળ એક શખ્સ દ્વારા તેમની છેડતી કરવામાં આવતા ત્યારબાદ તે દીકરી છે તે હેમખેમ પ્રકારે ત્યાંથી નાસી છૂટી હતી અને તેમના ફેમિલીને વાત કરતા
108 મારફતે સારવાર છે તેમને અત્યારે હાલ ભાવનગર ખસેડવામાં આવી છે અને આ બાબતને લઈ અને તેમના વાલી છે તેમના દ્વારા પણ પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી આભાર નીતિન માહિતી બદલ. ગુજરાત લોકસેવા ટ્રસ્ટે 34 વર્ષ પૂર્ણ કરીને 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ શુભ ઘડીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી. આ દરમિયાન તેમણે સંબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું કે ગુજરાત સેવા ટ્રસ્ટના કામને પ્રોત્સાહિત કરવા આવ્યો છું. સાથે જ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિનોદ કાંબલી સાથેની એક જૂની યાદ પણ તેઓ વાગોડી રહ્યા છે. તેઓએ કહ્યું કે તેઓ વિનોદ કાંબલીને પ્રથમ વખત સ્ટેડિયમમાં મળ્યા હતા અને તે દરમિયાન બંને વચ્ચે થયેલી વાતને તેઓએ યાદ કરી. એક જમાનામાં વિનોદ કાંબલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા. મેં એમને પૂછ્યું, વિનોદ, બહુ ઉતાર ચઢાવ જોયા તમે જીવનમાં, તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો? મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયો. એને કહ્યું, સાહેબ, કેટલાય મોટા મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા, હું જીત્યો, રેકોર્ડ તોડ્યા, પરંતુ સૌથી વધુ આનંદ આજે પણ સવારે એક નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે. એવો આનંદ ક્યારેય નથી. અમદાવાદ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ. અમદાવાદ એપીએમસીમાં 18 સભ્યો ઉપસ્થિત રહીને ચૂંટણી પ્રક્રિયા યોજાઈ. ચૂંટણીમાં બિનહરીફ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભાજપ તરફથી ચેરમેન તરીકે ભગવતભાઈ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું, જ્યારે વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલને મેન્ડેટ આપવામાં આવ્યું. સર્વાનુમતે ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા. એએમસીની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, અમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત લોકો ઉપસ્થિત રહ્યા. સર્વ સભ્યોએ બિનહરીફ રીતે એમને સમર્થન આપી અને આવનારા દિવસોમાં ખેડૂતલક્ષી, વેપારીલક્ષી કામ એપીએમસી વધુમાં વધુ કરે, જેમાં સરકાર અને સંગઠન જોડાય. અમારા ધારાસભ્ય, જિલ્લાના સૌ હોદ્દેદારો એનો આમાં બિનહરીફ કરવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. ભગવતભાઈ પટેલ અમારા ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મંગળભાઈ ગોહિલની આજે સર્વાનુમતે નિયુક્તિ થઈ છે. સહકાર છે સમૃદ્ધિ અંતર્ગત ફરી એકવાર 2.5 વર્ષની મુદત બાદ આ બંને કાર્યકર્તાઓને જવાબદારી મળી છે. બંને શુભેચ્છા આપીએ છીએ. બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી અને જેમાં ભાજપના ડાયાભાઈ પિલિયાતર બનાસ બેંકના ચેરમેન બન્યા છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી થતા સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો. બનાસ બેંકના ડિરેક્ટરોએ વિજેતાઓને ફૂલહાર પહેરાવી મોમીઠું કરાવ્યું. ભાજપના ઉમેદવારની જીતને બનાસ બેંકના ડિરેક્ટર શંકર ચૌધરીએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા.